બાબરા એલસીબીની સફળ કાર્યવાહી વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો તો ₹3.51 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમારના માર્ગદર્શન અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબની સૂચના હેઠળ અમરેલી એલસીબી દ્વારા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વિરુદ્ધની કાર્યવાહી હાથ ધરાઈ છે। બાબરા તાલુકાના દેવળિયા ગામના અંકિત મનુભાઈ સાનેપરા વિદેશી દારૂ ભરી લઈને હુન્ડાઈ કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। જપ્ત મુદ્દામાલમાં 252 બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂ કિંમત ₹1,86,228, કાર ₹1,50,000 અને મોબાઈલ ફોન 15,000 એમ મળી કુલ ₹3,51,228નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે। કાર્યવાહી એલસીબી ટીમ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરા તથા ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ તપાસ બાબરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે કેસિંગ ગુજરાતી સાથે હિતેશ સોલંકી, બાબરા।